ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં અનેક એન્ટી શિપ ફાયરિંગ ડ્રીલ હાથ ધરી હતી. છોડવામાં આવેલી મિસાઇલ્સ ખૂબ જ લાંબા અંતર સુધી નિશાન લગાવી શકે છે. નૌકાદળે કહ્યું કે તે દેશની દરિયાઈ સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ પહેલા પાકિસ્તાને શનિવાર અને રવિવારની રાત્રે સતત ત્રીજા દિવસે એલઓસી પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર ટૂટમારી ગલી અને રામપુર સેક્ટરમાં કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ હળવા હથિયારોથી ગોળીબાર કરીને જવાબ આપ્યો. સુરક્ષા દળોએ કાશ્મીરમાં સુરક્ષા કડક કરી દીધી છે અને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. શનિવારે રાત્રે સેનાએ બાંદીપુરામાં ટીઆરએફ સક્રિય આતંકવાદી અદનાન શફી ડાર અને ત્રાલમાં જૈશ એ મોહમ્મદ સક્રિય આતંકવાદી અમીર નઝીર વાનીના ઘરો તોડી પાડ્યા. આ રીતે છેલ્લા પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ અને ધાર્મિક માલવિયા આજે ગોંડલની મુલાકાતે આવતા તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. શહેરમાં ક્યાંક તેમના વિરોધમાં તો ક્યાંક સમર્થનમાં બેનર્સ લાગ્યા. ગણેશ જયરાજસિંહના સેંકડો સમર્થકો વિરોધ માટે ઉમટ્યા. જે વચ્ચે પાટીદાર આગેવાન જિગીશા પટેલ ગોંડલ પહોંચ્યા. આ લોકો કહેવાય ને કે ખાલી વાતો જ કરી શકે છે. આજે અમે ગોંડલની અંદર આવ્યા તો એમને શું કર્યું? ખાલી કહેવાય ને ગાડીઓના કાચ ફોડીને અમને ડરાવવા ધમકાવવામાં આવ્યા, નારા લગાવીને ડરાવવા ધમકાવવામાં આવ્યા. તો એનાથી શું ડરી જવાનું? જો ગોંડલની અંદર અમે હવે અવારનવાર આવવાના છીએ, અવારનવાર એમને જે કરવું એ કરી લે. આ દરમિયાન અલ્પેશ કથિરિયા શહેરમાં પ્રવેશતા તેમના પર હુમલાનો પ્રયાસ થયો. લોકોએ કથિરિયાની ગાડીના કાચ તોડી નાખ્યા, જેના પર પ્રતિક્રિયા આપતા અલ્પેશ કથિરિયાએ કહ્યું, ગોંડલમાં જે જગ્યા પર ગયા, ઘણા જગ્યાઓ પર એમના ભાડવાતી માણસો દ્વારા વિરોધ કરાવવો, કાળા વાવટા ફરકાવવા, ગાડીઓને નુકસાન પહોંચાડવું, 6 થી 7 જેટલી ગાડીઓના કાચ. કેનેડાના વાનકુવર શહેરમાં શનિવારે રાત્રે એક ભયાનક અકસ્માત થયો. ફેસ્ટિવલ દરમિયાન ઝડપી ગતિએ આવતી એસયુવી કાર ભીડ સાથે અથડાઈ, જેમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ માહિતી વાનકુવર પોલીસે આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હજુ સુધી વાનકુવરમાં થયેલા અકસ્માતમાં સહકારી બેંકમાં હવે કોઈ પણ વ્યક્તિ 10 વર્ષ જ ડિરેક્ટર પદે રહી શકશે. આ નવા નિયમથી વર્ષોથી સહકારી બેંકમાં ડિરેક્ટર ચેરમેન પદે બેઠેલા મોટા માથાઓ એક જ ઝાટકે ઘર ભેગા થઈ શકે છે. આ સુધારાથી શું ફેરફાર થશે અને તેની શું અસર પડશે, જાણીશું આજની સન્ડે બિગ સ્ટોરીમાં. આ નવા નિયમથી સ્ટેટ કોઓપરેટિવ બેંક સહિત અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં અંદાજે 250 જેટલા ડિરેક્ટર્સને અસર થશે. જેમાં જયેશ રાદડિયા, ડોલર કોટેચા જેવા નામ પણ છે, જેમનું માનવું છે કે નિયમ પ્રમાણે પદ છોડવું પડે. જિલ્લા સહકારી બેંકમાં મારે 15 વર્ષ થઈ ગયા છે, એટલે મને પણ લાગુ પડે. મારે પદ મૂકવું પડે અને મૂકવાનું જ હોય. હું સ્વેચ્છાએ 6 મહિના પછી ચૂંટણી આવે ત્યારે રાજીનામું આપીશ. લોકસભા કે ધારાસભા જેમ સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ એક સાથે થતી નથી. દરેક સંસ્થાના 10 યર પ્રમાણે 5 વર્ષે ચૂંટણી થાય. એક સમયે જયેશ રાદડિયા સામે મોરચો માંડનાર ભાજપના જ નેતા નીતિન ઢાંકેચાએ કહ્યું કે લગભગ સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના સહકારી ક્ષેત્રના આગેવાનો 10 વર્ષ ઉપર થયા હોય એવા જ મોટાભાગના આગેવાનો